ગુજરાતના એ તમામ ખેડૂતો માટે આજે મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ. રાજ્યના ઘણા બધા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરકારી યોજનાઓની રાહ જોઈને બેઠા હતા. તેમના માટે આવી ગયા છે મહત્વના સમાચાર. નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. આ વિડીયો એ તમામ ખેડૂતોને શેર કરો જેમને પોતાની ખેતીના વિકાસ માટે સરકારી યોજનાનો લાભ લેવો છે. આના માટે આઈ ખેડૂત પોર્ટલ આજથી 1 મહિના માટે ઓપન થઈ ગયું છે. તો સમયની રાહ જોયા વગર અને આળસ કર્યા વગર આજે જ ઓનલાઈન અરજી કરી દો અને આ યોજનાઓ જે સરકારે ખેડૂતો માટે જાહેર કરી છે તેનો લાભ લો. એના માટે ઓનલાઈન અરજી કરી દો. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ આજથી 1 મહિના માટે ઓપન થઈ ગયું છે, જેમાં ખેતીવાડીના 42, બાગાયતના 14 અને પશુપાલનના 12 ઘટકો માટે ખેડૂતો અરજી કરી શકશે. હવે કયા વિભાગમાં શેના માટે અરજી તમે કરી શકો છો તેની પણ તમને જાણકારી આપી દઈએ. તો આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ટ્રેક્ટર, કમ્બાઇન હાર્વેસ્ટર, રોટાવેટર, લેઝર હેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઇલ એન્જિન અને સ્માર્ટફોન ખરીદી પર સહાય માટે ખેડૂતો અરજી કરી શકશે. ખેત પેદાશોના રક્ષણ માટે કાંટાળા તારની વાડ અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, સોલાર પાવર યુનિટ, પંપ સેટ્સ માટે સહાય મેળવવા ખેડૂતો અરજી કરી શકશે. હવે વાત કરી લઈએ બાગાયતની. તો બાગાયતમાં 20 PTO હોર્સ પાવર સુધીના મિની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલી હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ફળ, ફૂલ અને શાકભાજીના વાવેતર તેમજ વિશેષ કરીને કમલમ, ડ્રેગન ફ્રૂટ અને ઓઇલ પામ વાવેતર માટે પ્રોત્સાહન આપતી યોજનાઓ હેઠળ સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતો અરજી કરી શકે છે. હવે વાત કરી લઈએ પશુપાલનની. તો પશુપાલન માટે તમે શેમાં અરજી કરી શકો છો હવે તેની વાત કરી લઈએ. તો કેટલ શેડ બાંધકામ, દૂધાળા પશુના ડેરી ફાર્મ, મરઘા પાલન માટે સ્ટાઇપેન્ડ, પાડી વાછરડી ઉછેર અને બકરા એકમ જેવા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે પશુપાલકો અરજી કરી શકે છે. તો ખેડૂત ભાઈઓ, હવે રાહ જોયા વિના આજે જ તમને જેની જરૂર છે તેના માટે અરજી કરી દેજો. 1 મહિનાનો સમય છે તે વિચારીને બેસી રહેતા નહીં. કર્યું તે કામ, બાકી વાયદાના ન્યાયે આજે જ અરજી કરી દેજો. જો હજી સુધી ખેડૂત પોથીને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો, કારણ કે આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે. જય જવાન, જય કિસાન.